લઈને મેચ થઈ રહ્યા છે તેમ તેમના પરિવારને ફોન કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ એ મૃતદેહ છે તેમને સોંપવામાં આવી રહ્યા છે। જ્યારે ગુજરાતે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજય રૂપાણીને ખોયા છે ત્યારે આજે સૌ કોઈ તેમને યાદ કરી રહ્યું છે, તેમની સંવેદનશીલતાને યાદ કરી રહ્યું છે, તેમના નિખાલસ સ્વભાવ, સરળ સ્વભાવને દરેક કોઈ યાદ કરી રહ્યું છે। ને જ્યારે રાજકોટની વાત કરીએ, રાજકોટ એમનું ઘર છે, મૂળ રાજકોટના છે અને રાજકોટમાં પણ આજે જે દરેકની આંખો નમ છે। વિજયભાઈને યાદ કરીને સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા છે। તેમની અંતિમ યાત્રા પણ રાજકોટમાં થવાની છે। આવતીકાલે જ્યારે નસવાડી તેમનો ત્યાં પહોંચશે ત્યારે અંતિમ દર્શન પણ ત્યાં જ તેમના મૂકવામાં આવશે અને સાથે જ અંતિમ યાત્રા નીકળશે ત્યારે રાજકોટવાસીઓ અશ્રુભીની આંખે વિજયભાઈને અંતિમ વિદાય આપવાના છે। ત્યારે રાજકોટથી મયુર સોની અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, આવતીકાલે રાજકોટમાં અંતિમ યાત્રા વિજયભાઈની। બિલકુલ ભાવિની, રાજકોટ એમની કર્મભૂમિ રહી છે। તેઓ બર્મામાં જન્મ લીધો હતો, પરંતુ રાજકોટના જ પનોતા પુત્ર તરીકે વિજયભાઈ રૂપાણીની ઓળખ થઈ છે। બાલ્યકાળથી લઈને કોલેજ કાળ સુધીને ત્યારબાદ તેમની સામાજિક અને રાજકીય કારકિર્દીનું જેમ કહી શકાય કે સર્વોચ્ચ પ્રદાન છે તે રાજકોટથી શરૂ થયું હતું। સંઘના રંગે તેઓ રંગાયા હતા, એબીવીપીની અંદર હતા, કોલેજની અંદર તેઓ અગ્રણી લીડર તરીકે પ્રખ્યાત હતા। એટલું જ નહીં પરંતુ રાજકોટના લોકપ્રિય મેયર તરીકે પણ તેમની નામના હતી। તેમને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે મહાપાલિકાની અંદર ફરજ બજાવી ત્યારે વજુભાઈ વાળા રાજકોટના મેયર હતા અને તે બંનેએ રાજકોટની અંદર પાણીની કટોકટીને જોઈ છે। એક સમયે રાજકોટને પીવાનું પાણી ટ્રેનથી લાવવામાં આવ્યું હતું ત્યારે વિજયભાઈ રૂપાણી અને તેમની સાથે જોડાયેલી જે સામાજિક સંસ્થાઓ હોય છે એ રાજકોટને અનેક પ્રકારની જે સેવા કહી શકાય એ પ્રકારના કામો છે તેમણે કર્યા હતા। મેયરથી લઈને એક રાજનેતા સુધી બનવા સુધીની સફર અને મુખ્યમંત્રી બનવા સુધીની સફરમાં એક કાર્યકર્તાઓને કઈ રીતે આગળ વધવાનું હોય છે, કાર્યકર્તાઓએ સંયમ કઈ રીતે રાખવાનો હોય છે, કાર્યકર્તાઓએ કઈ રીતે પોતાના આગળના નેતાઓ છે એમને અનુસરવાના હોય છે, તમામ ગુણો છે વિજયભાઈ રૂપાણીની અંદર હતા અને એટલા માટે જ એ સર્વના સ્વીકૃત હતા। ચાહે કટોકટીનો કાળ હોય, મીસાની અંદર 11 મહિના સુધી તેઓએ જેલમાં વિતાવ્યા હતા, એ કાળ હોય કે પછી સંઘર્ષનો કાળ હોય, એ તમામ સમય છે તે વિજયભાઈ રૂપાણીએ જોયો હતો। ભાજપ વર્ષો સુધી ગુજરાતની અંદર સંઘર્ષ કરતું હતું, પરંતુ કેશુભાઈના વડપણ હેઠળ તેમની સરકાર આવી હતી, ત્યારબાદ જે સમિતિ બની હતી નીતિ વિષયક, એમના તેઓ પ્રમુખ હતા। ગાંધીનગરની અંદર સુપેરે તેઓ જવાબદારી નિભાવતા હતા। ત્યારબાદ તેઓ રાજકોટ આવ્યા હતા, પ્રદેશ પ્રમુખ બન્યા હતા, પ્રવક્તા તરીકે વર્ષો સુધી તેમને કમાન સંભાળી હતી અને એટલું જ નહીં પરંતુ જ્યારે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા ત્યારથી લઈને તેઓની અત્યારની જે પંજાબની જવાબદારી હતી ત્યાં સુધી તેઓ સામાન્યમાં સામાન્ય કાર્યકર્તાની સાથે અત્યંત નજીકનો દરોબો ધરાવતા હતા। જે વ્યક્તિ તેમને મળતા હતા તે તેમના પોતાના થઈ જતા હતા અને તેનો ભાવ પણ એવો જ હતો કે દરેક વ્યક્તિ આપણા છે, આખું રાજકોટ આપણું છે, સૌરાષ્ટ્ર આપણું છે, દરેક વ્યક્તિની સાથે આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ એવી તેઓ કાર્યકર્તાઓને હંમેશા શીખ આપતા હતા અને એટલા માટે જ રાજકોટના જેટલા પણ લોકો અત્યારે તેમના નિવાસ સ્થાને આવે છે, પસાર થાય છે, એવો રાહ જોઈ રહ્યા છે કે પોતાના નેતા છે એ ક્યારે આવે ને ક્યારે તેમના અંતિમ દર્શન કરે। ભાવિની।